સરહદી પંથકમાં ભાજપના જૂના જોગીએ કેસરીઓ મૂકી પંજો પકડ્યો. વાવ, થરાદ પંથકમાં ભાજપમાં મોટું ગાબડું. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને તડાવના પૂર્વ સરપંચ કોંગ્રેસમાં જોડાયા. છેલ્લા 4 દાયકાથી ભાજપમાં સેવા આપતા સેધાભાઈ પરમારે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ. સેધાભાઈ પરમાર સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા. પૂર્વ જિલ્લા સદસ્ય ભાજપ સાથે છેડો ફાડતા રાજકારણ ગરમાયું. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં તમામનું કરાયું સ્વાગત. સ્થાનિક સ્તરે ભાજપ માટે આંચકાના સમાન સમાચાર. હું 1987 થી ભાજપમાં જોડાયેલો હતો અને આ સાલ 2008માં જિલ્લા પંચાયત ઢીમામાં વિજય ચક્રવર્તી સામે ભાજપમાં જીતેલો હતો અને વિજય ચક્રવર્તીને હરાયા હતા. એ વખતે થી કરી આજ સુધી મેં બરોબર સેવા આપેલી અને આ વખતે મિત્રતામાં વાદ અને હગાવાદ જેવું ચલાવ્યું એટલે હું નારાજ થયો અને ભાજપ પક્ષને છોડી અને કોંગ્રેસ પક્ષમાં આજથી જાઉં છું, જોડાઉં છું. લગભગ 600-800 ગામના સમર્થકો સાથે હાલ.